પાટણ લોકસભામાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। અત્યાર સુધી ગામડાઓનો પ્રવાસ ખેડ્યા બાદ અંતિમ તબક્કાના પ્રચારમાં વેપારીઓ સાથે સીધો સંપર્ક કર્યો। પાટણ એપીએમસીના વેપારીઓ સાથે મુલાકાત કરી અને ભાજપને મત આપીને કેન્દ્રમાં ફરી મોદી સરકારને લાવવા લોકોને અપીલ કરવામાં આવી। પાટણ લોકસભા મત વિસ્તારનો અંતિમ ચરણમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે ભાજપ ઉમેદવાર અત્યારે પોતાના મત વિસ્તાર એટલે કે માર્કેટ યાર્ડની અંદર પ્રચાર ડોર ટુ ડોર કરી રહ્યા છે। આપણે તેઓની સાથે વાત કરીશું। સાહેબજી, અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે, કઈ રીતનો અત્યારે પ્રચાર? પાટણ શહેરમાં આજે આખો દિવસ પણ બીજા પણ કાર્યક્રમો કરી અને લોકો સાથે સંપર્ક કરીને ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મતદારોને મત આપવું એ માટે વિનંતી કરી રહ્યા છીએ। એક વિકાસના કાર્યો કર્યા છે। પાટણ બિલ્ડીની રેલવે લાઇન, પાટણનું રેલવે સ્ટેશન 33 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન બનાવ્યું છે। વર્લ્ડ હેરિટેજમાં જેનું સ્થાન છે પાટણની રાણકી વાવ, એના લેસર કિરણથી શો બતાવવા માટે 18 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। સોતલપુરથી કંડલા બંદર સુધીનો 6 લાઇન, તાજેતરમાં નવી રેલવે લાઇન ચાણસમાં હારીજ રાધનપુરની રેલવે લાઇન પણ મંજૂર કરી છે। રાધનપુરથી પાટણ, પાટણથી ચાણસમાં, ચાણસમાંથી મહેસાણાથી ગોઝરિયા 4 લાઇન પણ રસ્તાનું કામ મંજૂર ચાલી રહ્યું છે હાલ। અને ખેરાલુ બાજુ મહેસાણા, તારંગા, અંબાજી, આબુ રોડ રેલવે લાઇન કે જે 100 વર્ષ પહેલાંની માગણી હતી ને નિયમ 377 ને છે, મેં લોકસભામાં રજૂઆત કરી હતી ને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એ રેલવે માટે 3000 કરોડ રૂપિયા મંજૂર કર્યા અને હાલ એ કામ ચાલી રહ્યું છે। ધરોઈ ડેમ ખાતે પણ વિશ્વના પ્રવાસીઓ આકર્ષિત થાય એવું ડેવલપિંગ કામ પણ ચાલી રહ્યું છે ને એના માટે 2,500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। ને આ વખતે વિકાસના રાજનીતિને વરેલી પાર્ટીના ઉમેદવાર તરીકે હું કહી શકું કે 5 થી 7 લાખ મતે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। ચોક્કસથી આ હતા ભરતસિંહ ડાભીને પોતાનો જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે અને અત્યારે જે રીતે અંતિમ તબક્કાનો પ્રચાર છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।